હલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગાઉસના નિયમની જે થિયરી હતી એ સાબિત કરી. આજે હવે ગાઉસના નિયમના ઉપયોગો આપણે અહીંયા જણાવવાના છે. અને આ જે છે એ આપણે આ જે ચેપ્ટર છે એની લાસ્ટ જે લેક્ચર છે, અને આના પછી આપણે હવે એક્ઝામ્પલ ચાલુ કરીશું. બરાબર? તો ગાઉસના નિયમના ઉપયોગો આપેલા છે. તો કઈ કઈ જગ્યાએ ગાઉસના નિયમના ઉપયોગો થઈ શકે છે? તો કે અનંત લંબાઈના વિદ્યુતભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા. એટલે અનંત લંબાઈનો કોઈ સુરેખ તાર હોય તો તેના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણે મેળવી શકીએ છીએ. બીજું, અનંત વિસ્તારના સમતલીય, એટલે કોઈ સમતલ આપેલું હોય અનંત વિસ્તારનું અને એના ઉપર સમાન વિદ્યુતભાર વિતરણના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પણ શોધી શકીએ છીએ. ત્રીજું છે કે વિદ્યુતભારિત પાતળા ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે ગોળીય કવચ આપેલું હોય, કવચ મતલબ એક રિંગ જેવું એ આપેલું હોય તો એના દ્વારા આપણને ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. અને સમાન વિદ્યુતભારી ઘનતાવાળા ગોળા, એટલે મોટો એક ગોળો આપેલો હોય અને એની અંદર ઉદ્ભવતા અંદરની અને બહારના વિદ્યુત ક્ષેત્રો મેળવવા. એટલે કઈ કઈ જગ્યાએ થશે? તો કે અનંત લંબાઈના સુરેખ તાર પર, સમતલ જે આપેલું હોય એ, ગોળીય કવચ અને ઘનતાવાળા ગોળા, વિદ્યુત ઘનતાવાળો ગોળો. એટલે આ 4 જગ્યાએ થશે. હવે આના અંદર આજે જે થિયરી ચલાવવાની છે તે એ થિયરીના અંદર આપણે 4 જે આપેલા છે એ બધાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આની પાછળની થિયરીના અંદર જોવાનું છે. બરાબર? તો જુઓ પહેલો એનો ઉપયોગ છે એ આપેલો છે ગાઉસના નિયમનો, કે અનંત લંબાઈના અને વિદ્યુતભારિત રીતે રેખીય ઘનતા લેમ્બડાવાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવા. જે ગાઉસના નિયમનો પહેલો જે ઉપયોગ હતો એના ઉપરથી આપણે આ લેવાનું છે. બરાબર? તો સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત લંબાઈના પાતળા સુરેખ તારને આકૃતિમાં દર્શાવેલો છે. જે તમને અહીંયા સુરેખ તાર આપેલો છે અને સુરેખ તાર પર કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. તો બધી ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? એની બહાર તરફ હશે. બરાબર? સુરેખ તાર તમને આપેલો છે. જો ઓને કેન્દ્ર અને ઓપી જેટલી ત્રિજ્યા તારને આસપાસ પીને ફેરવીએ તો પી, પી ડેશ, પી ડબલ ડેશ એવા બિંદુઓના પરિઘ મળે અને આ બધા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તેથી તે સમતુલ્ય છે. હવે આના અંદર શું કરવાનું છે કે ઓ જે છે એ કેન્દ્ર છે અને ઓથી પી જેટલું અંતર કેટલું છે? આર જેટલું. હવે આપણે પીને પકડીને આમ ગોળ 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 ફેરવવાનો છે આ તારની આજુબાજુ, તો આપણને કેટલા મળશે? જુઓ અહીંયા પી, પી ડેશ, પી ડબલ ડેશ એ રીતના આપણને બિંદુઓ જોવા મળશે. અને આખો શું બનશે? એક પરિઘ પર મળે છે. અને આ બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન, કારણ કે બધા વચ્ચેનું અંતર કેવું હશે? સમાન. બધા વચ્ચે આર જ અંતર હશે અને તેથી તે સમતુલ્ય છે. હવે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? બરાબર? દરેક જે અલગ અલગ બિંદુ આપેલા છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો કે જો લેમ્બડાનું ગ્રેટર દેન 0 હશે, એટલે કે લેમ્બડાનું મૂલ્ય 0 કરતાં વધારે હોય અથવા તો લેમ્બડા ધન હશે તો એ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? બહારની તરફ. અને જો લેમ્બડા લેસ દેન 0 હશે, એટલે કે 0 કરતાં નાનું મૂલ્ય હશે અથવા લેમ્બડા ઋણ હશે તો એની અંદર તરફ ત્રિજ્યાવર્તી હોય છે. બરાબર? આપણે પાછળ બી સાબિત થશે. તારના અનંત લંબાઈનો હોવાથી વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પીના સ્થાન પર આધાર રાખતી નથી. તાર છે એ કેવો છે? અનંત લંબાઈનો છે અને અનંત લંબાઈનો હોવાથી વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પર અને પીના સ્થાન પર આધારિત નથી. વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર એક નળાકાર ગાઉસિયન સપાટી વિચારો. જુઓ તમને એક આપણને જે તાર આપેલો છે એ તાર છે અને એની બાજુ આપણે શું કરી દીધું? નળાકારીય ગાઉસિયન સપાટી વિચારી દીધી. તો આ શું છે? ગાઉસિયન સપાટી છે. એનું ત્રિજ્યા કેટલી છે? આર જેટલી. લંબાઈ કેટલી છે? એલ જેટલી. અને અહીંયા ધારો કે આપણે કોઈ બીપી બિંદુ લઈ લીધું છે અને આર. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ જે બંને સપાટીઓ છે, ઉપરની સપાટી અને નીચેની સપાટી, એ બંને આગળ વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં રહેવાનું? આ જ દિશામાં રહેવાનું. બરાબર? પરંતુ આ જે પૃષ્ઠ છે એનો પૃષ્ઠ સદિશ કઈ દિશામાં આવશે? આ દિશામાં. તો બંને વચ્ચે કેટલો થશે? 90 ડિગ્રીનો કોણ થશે. એવી જ રીતે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં થવાનું? આ દિશામાં. અને એનું પૃષ્ઠ સદિશ કઈ દિશામાં? ઉપરની દિશામાં. તો અહીંયા પણ શું થશે? એનું મૂલ્ય 90 ડિગ્રી થશે કોણ. બરાબર? એ આપણે આગળ જોઈશું.
તારના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી, ત્રિજ્યાવર્તી મતલબ ત્રિજ્યાની દિશામાં હોવાથી, નળાકારીય ગાઉસિયન સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સનું મૂલ્ય શૂન્ય થાય છે. કેમ? કારણ કે ઈ લંબ શું છે? એસ છે. ઈ અને એસ બંને એકબીજાને લંબ થાય છે. તો નળાકારની બે જે સપાટીઓ છે એના બે જે છેડાઓ છે એ છેડાનું ફ્લક્સનું મૂલ્ય શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જુઓ, મેં તમને આ કીધું એ પ્રમાણે બંને કેવા છે? ઈ અને એસ. આ શું આપેલું છે તમને? ઈ આપેલું છે અને અહીંયા એસ. તો એસ અને ઈ બંને કેવા છે? એકબીજાને લંબ છે. તો અહીંયા જે છેડાઓ છે ત્યાં આગળ છેડાઓ આગળ ફ્લક્સ ફાઈનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર? એટલે એ ધ્યાનમાં આપણે લેવાનું નથી. નળાકારની વક્ર સપાટી દરેક બિંદુએ ઈને લંબ છે અને સમાન છે અને નળાકારીય વક્ર સપાટીના ક્ષેત્રફળને સમાંતર છે. તો આપણે તો અહીંયા તો શું જોયું? બે સપાટી આગળ. બરાબર? હવે આપણે એની વક્ર સપાટીને જોઈએ. તો આ એની વક્ર સપાટી છે. બરાબર? તો આ વક્ર સપાટી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં. અને એ વક્ર સપાટીને આપણે ક્ષેત્રફળ સદિશ દોરીશું તો ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં હશે? આ દિશામાં. તો બંને કેવા થાય? એકબીજાની દિશાઓ કેવી છે? સમાન છે. અને સમાન હોવાથી આપણે એની વક્ર સપાટી ઉપર ફ્લક્સનું મૂલ્ય મેળવી શકીશું. આ બાજુ પણ એ રીતે આ બાજુ પણ એવું જ થશે. બરાબર? બંનેની દિશાઓ કેવી થશે? ઈની અને એસની સમાન થશે. તો આના અંદર એ જ વાત કરેલી છે કે નળાકારની વક્ર સપાટી દરેક બિંદુએ ઈને લંબ અને સમાન છે અને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળને સમાંતર છે. તો માટે ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ અથવા તો નળાકારીય વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ ગુણ્યા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ફાઈ બરાબર ઈ ગુણ્યા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2πr_l. બરાબર? હવે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા હોવાથી અને એલ લંબાઈનો પરનો વિદ્યુતભાર લેવાનો છે. તો ગઈકાલે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર સાબિત કર્યું. લેમ્ડા બરાબર ક્યુ ભાગ્યા આપણે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ લખતા હતા ને, અને પછી આપણે શું કરતા હતા? ડેલ્ટા ક્યુને કરતા બનાવતા હતા. તો શું થતું? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો અહીંયા આપણે શું છે? લંબાઈ એલ આપેલું છે. તો અહીંયા શું થશે? લેમ્ડા ઇન્ટુ એલ. તો આ વિદ્યુતભાર આપણને કેટલો મળ્યો? લેમ્ડા ઇન્ટુ એલ જેટલું. બરાબર? તો હવે ગાઉસનો નિયમ ગઈકાલે સાબિત કર્યો એ પ્રમાણે ગાઉસનો નિયમ શું હતો? ફાઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સાઇલન 0. અથવા તો ફાઈ ના લખવું હોય તો આવી રીતે પણ હતું. ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ ભાગ્યા એપ્સાઇલન 0. તો અહીંયા ઈ, તો અહીંયા ઈ. અહીંયા શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 2πr_l જે આપણે અહીંયા મેળવ્યું. અને ક્યુ વિદ્યુતભાર ક્યુ કેટલો છે? લેમ્ડા એલ જેટલો. તો અહીંયા લેમ્ડા એલ ભાગ્યા એપ્સાઇલન 0. બરાબર? હવે આના અંદર શું કરવાનું છે? આ જે 2πr_l છે એને આપણે ભાગાકારમાં લઈ દઈએ. તો જુઓ, એલ છે એ બંને કેન્સલ થઈ જશે ઉપરવાળા. અહીંયા શું મળ્યું? 2πε0 ઇન્ટુ આર અને 2πε0 છે. તો આપણને ખબર છે કે કેની કિંમત આપણે કેટલી લઈ શકીએ? 1/4πε0. તો એના માટે આપણે શું કરીશું? આ જે છે સમીકરણ છે એને ઉપર 2 વડે ભાગીએ અને 2 વડે ગુણીએ. બરાબર? તો અહીંયા ઉપર જુઓ 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો અહીંયા 4πε0 થશે. તો એના જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કે મૂકી શકીએ. અને ઓલરેડી અહીંયા 2 તો છે તો આગળ આપણે 2 લખ્યું અને લેમ્ડા. તો અહીંયા લેમ્ડા અને ભાગાકારમાં ખાલી શું વધશે? આર. ખ્યાલ આવ્યો? તો આપણને અહીંયા કેનું કિંમત મૂકેલું છે, પરંતુ અહીંયા શું કરીશું? ખાલી 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. તો કે ઈ બરાબર શું સૂત્ર મળશે? ઈ બરાબર 2k લેમ્ડા ભાગ્યા આર. અને જ્યાં કે બરાબર શું લીધેલું છે? 1/4πε0. જો આપણે એને આ સૂત્ર છે એને આપણે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો પાછળ એન કેપ લખવું પડે, એકમ સદિશ. અને જ્યાં એન કેપ એ તાર પરના બિંદુથી લંબ એવો ત્રિજ્યાવર્તી એકમ સદિશ છે. જો લેમ્ડા ધન હશે તો ઈની દિશા એ બહારની તરફ હશે. જો લેમ્ડા ઋણ હશે તો ઈની દિશા કઈ બાજુ હશે? અંદરની તરફ હશે. તો આ થયો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને એનો ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ કે અનંત લંબાઈના તાર હોય તો વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા સુરેખ તાર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો.
હવે એના પછી છે કે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે અહીંયા એક સમતલ લેવાનું છે, જે તમને અહીંયા લીધેલું છે, આ એક સમતલ લીધેલું છે, બરાબર. એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? સિગ્મા. અને આપણે અહીંયા જે આ લીધેલું છે એ શું છે? ગાઉસિયન સપાટી લેવાની છે, બરાબર. તો જુઓ અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલને લંબરૂપે એક્સ પર લો. આજે આપણે ગાઉસિયન સમતલ લેવાનું છે ને, આ જે સમતલ લીધેલું છે એ સમતલ કેવું લેવાનું છે? એક્સને લંબ દિશામાં. એટલે એક્સ કઈ દિશામાં થાય? આ એક્સ દિશા કહેવાય. ઉપર કઈ દિશા કહેવાય? વાય કહેવાય, બરાબર. અહીંયા જે આપેલું જ છે, આપણે એક્સ દિશા કઈ બાજુ થશે? આ બાજુ એક્સ દિશા થશે, અહીંયા વાય, અહીંયા ઝેડ દિશા, બરાબર. તો આપણે સમતલ છે એ સમતલને કેવી રીતે મૂકવાનું છે? એક્સને લંબ દિશામાં. એટલે આપણે અહીંયા લંબ થઈ ગયું. તેથી વાય અને ઝેડ યામો પર આધારિત નથી. એટલે આ જે છે એ ખાલી એક્સ અક્ષ ઉપર જ આધાર રાખશે, વાય અને ઝેડ અક્ષ ઉપર આધાર રાખશે નહીં. તેમજ દરેક બિંદુએ તે એક્સ દિશાને સમાંતર હોવું જોઈએ. તો ગાઉસિયન સપાટી તરીકે એ આડછેદવાળા, આનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને? એ આડછેદવાળા ક્ષેત્રફળનો સમઘન લઈએ. તો આપણે અહીંયા એ આડછેદવાળો એક શું લઈ લીધો? સમઘન લઈ લીધો ગાઉસિયન સપાટી તરીકે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે ફક્ત 1 અને 2 વડે દર્શાવેલા સપાટી વડે જ ફ્લક્સ મળી શકશે, પણ બાકીની સપાટીઓ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર હોવાથી તેમાંથી પસાર થતું ફ્લક્સનું શૂન્ય થશે. તો જુઓ આના અંદર શું થશે? ખાલી આપણને 2 સપાટી આગળ જ ફ્લક્સનું મૂલ્ય મળશે. કઈ 2? 1 અને 2 આગળ. કેમ? કારણ કે આના અંદર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને એનો આપણે એ પૃષ્ઠને લંબ, એટલે જો પૃષ્ઠ સદિશ દોરીશું એ પણ કઈ દિશામાં હશે? આ દિશામાં. તો બંને સમાંતર છે, તેથી આપણને ફ્લક્સ મળશે. કારણ કે સમાંતર છે એટલે થીટા બરાબર શું થઈ જશે? 0. અને cos 0ની કિંમત કેટલી થશે? 1. તો આપણને એનું મૂલ્ય મળશે. એવી જ રીતે અહીંયા પણ બંને કેવા થશે? એકબીજાને સમાંતર થશે, તો આપણને અહીંયા ફ્લક્સનું મૂલ્ય મળશે 2 સપાટી આગળ, બરાબર. પરંતુ અહીંયા બીજી જે એની સપાટી છે ત્યાં આગળ આપણને ફ્લક્સનું મૂલ્ય મળશે નહીં. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જ છે, બધી બાજુ, બરાબર. અને આ બધી જે સપાટી એનો પૃષ્ઠ સદિશ કઈ બાજુ થશે? એસ. એવી રીતે નીચે પણ કઈ થશે? આ બાજુ એસ. તો બંને કેવા થશે? લંબ એકબીજાને. તેથી આપણે અહીંયા બીજી કોઈ પણ સપાટી આગળ ફ્લક્સનું મૂલ્ય મેળવી શકીશું નહીં. સપાટી 1ને લંબ એકમ સદિશ એ માઇનસ ઋણ દિશામાં અને સપાટી 2ને લંબ એકમ સદિશ એ પ્લસ એક્સની દિશામાં આપણને મળે છે. અહીંયા 2 લખવાનું રહી ગયું છે કે સપાટી 1ને લંબ એકમ સદિશ એ કઈ દિશામાં હશે? ઋણ એક્સ દિશામાં હશે, જે આ બાજુ. અને સપાટી 2ને લંબ એકમ સદિશ એ આ બાજુ હશે અને ધન એક્સ દિશામાં હશે. તો ફ્લક્સ E ડોટ ડેલ્ટા એસ સમાન છે તથા કુલ ફ્લક્સનો સરવાળો કરવો પડે. બંને સપાટીઓ જે છે, સપાટી 1 અને સપાટી 2, ત્યાં આગળ ફ્લક્સ કેવા છે? સમાન છે. તેથી આપણે બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો તેથી માટે આપણે સરવાળો કરી દઈએ. તો શું થશે? φ1 પ્લસ φ2. શું કરી દઈએ? સરવાળો. તો φ1 પ્લસ φ2. તો અહીંયા શું થશે? φ1 એટલે E અને એનું ક્ષેત્રફળ આપણે આગળ જોયું, ક્ષેત્રફળ કેટલું આપેલું છે? આડછેદનું A. તો આપણે ત્યાં એ મૂકીશું. E ઇન્ટુ A વત્તા E ઇન્ટુ A. તો શું થશે? 2E A, જે આપણે અહીંયા લખેલું છે કે ગાઉસિયન સપાટીમાંથી પસાર થતો કુલ ફ્લક્સ એ 2E A અને બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર, જે આપણે આગળ જોયું એ પ્રમાણે એનો વિદ્યુતભાર શું થશે? સિગ્મા બરાબર Q ભાગ્યા A થાય. અને જો આપણે Qને કરતા બનાવો તો શું થશે? સિગ્મા ઇન્ટુ A. આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના સૂત્ર ઉપરથી, બરાબર. તો આપણને આ સૂત્ર મળ્યું. હવે ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈનું મૂલ્ય શું મળ્યું? 2E A. તો એ મૂકી દો. વિદ્યુતભાર કેટલો મળ્યો? સિગ્મા A. તો સિગ્મા A અહીંયા ભાગ્યા એપ્સિલોન 0, બરાબર. હવે આપણે અહીંયા સિગ્મા આ એ બંને બાજુ કેન્સલ થઈ જશે. ઈને કરતા બનાવો, 2 ભાગાકારમાં લઈ દો અને એને આપણે સદિશ સ્વરૂપમાં લખીશું. તો શું લખવું પડશે? n કેપ લખવું પડશે, બરાબર. હવે જો સિગ્મા ધન હશે તો ઈની દિશા એ સમતલની દૂર તરફ જતી હશે, અને જો સિગ્મા ઋણ હશે તો ઈની દિશા એ સમતલ તરફ આવતી હશે. તો આ રીતે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
સમતલથી અંતર પર આધારિત નથી, કારણ કે આના અંદર ક્યાંય અંતરનું મૂલ્ય આવતું નથી. તો મોટા સીમિત સમતલ માટે સમતલના છેડાઓથી દૂર એટલે કે સમતલના મધ્ય ભાગમાં E બરાબર સિગ્મા ભાગ્યા 2ε0 ઇન્ટુ n કેપ સન્નિગ્ધ રીતે સાચું છે. એટલે કોઈ પણ મોટું સમતલ ધારો કે આપણે લઈ લઈએ તો સમતલના છેડાઓથી દૂર એટલે ધારો કે સમતલના મધ્ય ભાગમાં આપણને જે આ સૂત્ર મળે છે એ સૂત્ર કેવું છે? સાચું છે. બરાબર. તો આ થયો એનો બીજો નિયમ. એના અંદર પણ આપણે સેમ ગાઉસનો નિયમનો ઉપયોગ કરી અને સાબિત કરવાનું હતું. હવે આપણે લેવાનું છે અહીંયા ગોળાકાર કવચ લેવાનું છે, અને ગોળાકાર કવચ માટે બે સૂત્રો આપણે સાબિત કરીશું. એક, જ્યારે કવચને લીધે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય ત્યારે, અને કવચના લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય ત્યારે. બરાબર. તો અહીંયા પાતળી ગોળાકાર આપણને કવચ આપેલી છે, જે અહીંયા આપેલી છે જુઓ. બરાબર. એની સમાન પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા જેટલી. કવચની બહાર આર અંતરે આવેલું એક પી બિંદુ છે. અહીંયા આર અંતરે આ કવચ છે એ કેપિટલ આર અંતરે છે, અને આ જે ગાઉસિયન સપાટી આપણે લઈશું એ સ્મોલ આર અંતરે એક પી બિંદુ આવેલું છે. અને પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા પીમાંથી પસાર થતા અને આર ત્રિજ્યાના ગોળાકાર સપાટીને આપણે ગાઉસિયન સપાટી તરીકે લઈએ. તો અહીંયા શું લીધેલી છે? ગાઉસિયન સપાટી લીધેલી છે. તો ગોળાની સપાટી પરના બધા બિંદુઓ સમતુલ્ય છે, અને તેથી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન, કારણ કે એ બધા ગોળાથી સમાન અંતરે આવેલું છે, તેથી ત્યાં આગળ બધા આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. અને દરેક બિંદુએ ત્રિજ્યા પર સદિશ છે, ત્રિજ્યા સદિશ પર છે. બધા સદિશો ક્યાં આવેલા છે? ત્રિજ્યા સદિશ ઉપર, એટલે ત્રિજ્યા ઉપર આવેલા છે. આથી દરેક બિંદુએ E અને ક્ષેત્રફળ E ડેલ્ટા S સમાંતર છે. તેથી દરેક નાના ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ E ડેલ્ટા S cos 0 ડિગ્રી થશે, કારણ કે સમાંતર છે. તો cos 0 ડિગ્રી એટલે 1, એટલે આપણને ફ્લક્સનું મૂલ્ય શું મળશે? E ઇન્ટુ ડેલ્ટા S. કારણ કે જુઓ અહીંયા આપણે ધારો કે લઈએ તો વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી છે 12 તરફ હશે, અને આ ધારો કે ખંડ લઈએ ત્યાં આગળ આપણે ક્ષેત્રફળ દોરીશું તો પણ શું થશે? 12. તો બંને કેવા છે? એકબીજાને સમાંતર. તો cos શું થશે? 0 ડિગ્રી. બરાબર. તો આપણને કુલ ફ્લક્સનું મૂલ્ય, તો ગોળાની સપાટી પરના બધા બિંદુઓએ પસાર થતા ફ્લક્સનો સરવાળો કરતાં કુલ ફ્લક્સ મળે છે. તો આપણે બધાનો સરવાળો કઈ રીતે કરી શકીએ? આગળ સમેશન મૂકી દઈએ અને બધાનો સરવાળો કરીએ. E તો સમાન જ છે, તો E તો આગળ સેમ જ રહેશે, અને આ ડેલ્ટા એસનો શું થશે? સરવાળો. તો ડેલ્ટા એસનું સમેશન શું થશે? એસ જેટલું. તો અહીંયા આપણને શું મળશે? φ બરાબર ES. એસ એટલે શું થશે? ક્ષેત્રફળ. અને આ જે આપણને ગોળાકાર જે ગાઉસિયન સપાટી લીધી છે એનું ક્ષેત્રફળ શું થશે? 4πr². તો જેની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. હવે ગાઉસના નિયમ પરથી φ બરાબર શું થશે? Q ભાગ્યા ε0. તો Qનું કિંમત આપણને ખબર છે. Qની કિંમત આપણે શું લીધી? આપણે ઉપર Qની કિંમત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્રમાણે શું થશે? Q સિગ્મા ઇન્ટુ A. આગળ સાબિત કરી હતી એ પ્રમાણે Q બરાબર સિગ્મા ઇન્ટુ A. તો અહીંયા સિગ્મા અને A એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એનું શું થશે? 4πR². કારણ કે અહીંયા જે છે એ ગોળાકારનું લેવાનું છે, એટલે R² આવશે. અહીંયા ગાઉસિયન સપાટીનું લેવાનું છે, અહીંયા કવચનું ક્ષેત્રફળ છે, અહીંયા ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ છે. બરાબર. એટલે સ્મોલ આર ને R આવશે. તો અહીંયા ફાઈનું મૂલ્ય જે આપણે ઉપર શોધ્યું એ અહીંયા લખી દો. આ જે ઉપરનું પદ છે એમના એમ જ છે. બરાબર. હવે જો આના અંદરથી શું કેન્સલ થશે? એક તો 4π કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધ્યું? E બરાબર R² ને છેદમાં લઈ દો અહીંયા ભાગાકારમાં. તો શું વધશે? સિગ્મા R² ભાગ્યા ε0 સ્મોલ r². હવે આપણને ખબર છે સિગ્મા બરાબર શું થશે? Q ભાગ્યા A. અને અહીંયા શું છે? Q, અને A એટલે શું થશે? 4πr². તો આ જે સૂત્ર છે એ સૂત્રને આપણે આના અંદર મૂકી દઈએ સિગ્માની જગ્યાએ. તો સિગ્માની જગ્યાએ સૂત્ર મૂકીશું તો શું થશે? Q ભાગ્યા 4πε0 r². કારણ કે આ r² બંને તો કેન્સલ થઈ જવાના છે. તો ઉપર ખાલી શું વધશે? Q. અને 4πε0નું જગ્યાએ શું મૂકી શકીએ આપણે? K મૂકી શકીએ. તો
તો KQ/R². અને જો આ સમીકરણ છે એ સમીકરણને આપણે એકમ સદિશના રૂપમાં લખીશું તો એકમ સદિશ R કેપ આવશે. બરાબર. તો આ થયું એનું સમાન પાતળી વિદ્યુત ગોળાકાર કવચને લીધે એના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. અને આ કેવું હતું બહારના બિંદુએ. હવે આની પાછળની થિયરી છે એના અંદર આપણે અંદરની તરફ ગાઉસિયન સપાટી લેવાની છે. બરાબર. તો જુઓ અહીંયા આપણને શું આપેલું છે, આ કોળીય કવચ આપેલું છે અને એની અંદરની તરફ આપણે ગાઉસિયન સપાટી લીધેલી છે. બરાબર. ગોળાની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ R, અને આ જે ગાઉસિયન સપાટી છે એની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ r જેટલી. તો કવચની અંદર કેન્દ્રથી r અંતરે રહેલું P બિંદુ છે જેની અંદર r ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન સપાટી છે. તો ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E ગુણ્યા એનું ક્ષેત્રફળ એટલે 4πr². પણ ગાઉસિયન પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી કારણ કે વિદ્યુતભાર બધો ક્યાં આવેલો છે, અહીંયા. અને આપણે ગાઉસિયન સપાટી ક્યાં દોરી, અહીંયા દોરી. તો ગાઉસિયન સપાટી વડે આપણને કોઈ વિદ્યુતભાર અંદર જોવા મળતો નથી. અંદર કોઈ વિદ્યુતભાર છે નથી. તો કે વિદ્યુતભાર ના હોય તો ક્યુનું મૂલ્ય શું થઈ જશે, 0 થઈ જશે. તો જુઓ એ જ પ્રમાણે ગાઉસના નિયમ પ્રમાણે ફાઈ, તો ફાઈની કિંમત આપણે મૂકી દીધી. અહીંયા શું થાય, Q/ε0, પણ ક્યુનું મૂલ્ય તો શું છે, 0. અહીંયા 0 આવશે તો ઈનું મૂલ્ય પણ શું થશે, 0. તો આમ વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે અંદરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. આપણે આગળની થિયરીના અંદર શું લીધું, બહારની તરફ. તો બહારની તરફ એ કેવું મળ્યું આપણને, 1/r² અનુસાર બદલાય છે કારણ કે ભાગાકારમાં શું આવે છે, r². તો બહારની તરફ હશે તો શું થશે, 1/r² અનુસાર બદલાય છે. અને જો અંદરની તરફ હશે તો કવચ છે. બરાબર. કવચ, ધ્યાન રાખજો શબ્દ. કવચની અંદરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થાય છે, 0 થાય છે. બરાબર. તો આપણે એને આ બંને થિયરીઓ આપેલી છે કે વિદ્યુતભારિત પાતળી કવચ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કવચના કેન્દ્રથી કેવી રીતે આધાર રાખે છે, આકૃતિ સાથે સમજાવો. તો આના અંદર શું કીધું છે, આપણને એક આલેખ આપેલો છે. જેમ આલેખ આ રીતનો છે. અહીંયા તમને શું આપેલું છે, R. અહીંયા શાનું મૂલ્ય આપેલું છે, ઈનું મૂલ્ય. હવે શું કરવાનું છે કે જ્યાં આપણે શું હતું શરૂઆતમાં કે ગાઉસિયન સપાટીના અંદરના ભાગમાં હંમેશા એનું મૂલ્ય કેવું હશે, 0. તો એ તો મૂલ્ય બદલાવાનું જ નથી. ક્યાં સુધી નહીં બદલાય, કે જ્યાં સુધી ગાઉસિયન સપાટી આવશે નહીં ત્યાં સુધી એનું મૂલ્ય બદલાવાનું નથી. હવે જ્યારે ગાઉસિયન સપાટીની બહારની ભાગમાં આપણે જ્યારે કવચની બહારની ભાગમાં જ્યારે આપણે ગાઉસિયન સપાટી દોરીશું ત્યારે એનું મૂલ્ય ધીમે ધીમે શું થાય છે, ઘટતું જાય છે. અને કેવી રીતે બચશે, તો અંતરના વ્યસ્ત વર્ગના નિયમ અનુસાર એનું મૂલ્ય ધીમે ધીમે શું થાય છે, ઘટતું જાય છે. તો કવચની અંદર તો આપણને એનું મૂલ્ય શું મળશે, ઈનું મૂલ્ય 0 જે અહીંયા આપેલું છે. અને કવચની બહાર એટલે બહારના ભાગમાં કઈ રીતે બદલાય છે, આ રીતે એનું મૂલ્ય બદલાય છે. તો આલેખ દ્વારા આ સમજવાનું હતું. હવે આગળની જે આપણે થિયરી હતી એના અંદર આપણે શાની વાત કરી, કવચની વાત કરી. હવે આપણે અહીંયા શાની વાત કરવાની છે, ગોળાની વાત કરવાની છે. અને ગોળાની બહાર આપણે કોઈ એક ગાઉસિયન સપાટી લેવાની છે. બરાબર. આ આપણને શું આપેલો છે, ગોળો આપેલો છે. આખો શું છે, ગોળો. બરાબર. અને એની બહારના અહીંયા આપણે શું આપેલું છે, ગાઉસિયન સપાટી લીધેલી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર ઘનતા ρ ધરાવતો r ત્રિજ્યાનો ગોળો ધ્યાનમાં લો. r ત્રિજ્યાનો આવા ગોળાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કેવું હોય છે, ત્રિજ્યાવર્તી હોય છે. એટલે ત્રિજ્યાવર્તી બહારની તરફ લાગતું હશે. ગોળા પરનો કુલ વિદ્યુતભાર, આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે, આપણે સૂત્ર પ્રમાણે Q બરાબર ρ × V. કારણ કે ગોળો છે એટલે અહીંયા શું આવશે, કદ આવશે. તો ρ × ρ અને કદ એટલે ગોળાકારનું કદ શું થશે, 4/3πr³. આ ગોળાના કદનું સૂત્ર છે 4/3πr³. હવે જેનું કેન્દ્ર ગોળાના કેન્દ્ર પર સંપાત થતું હોય તેવું સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ S2 વિચારો.
અને આ ગાઉસિયન પૃષ્ઠથી ઘેરાતો વિદ્યુતભાર એ શું થશે, આપણે ઉપર લખ્યું એ પ્રમાણે Q બરાબર 4/3 πr³ ઇન્ટુ રો. હવે આપણે ફ્લક્સનું સૂત્ર લખીશું. ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એ બરાબર સંકલનના અંદર, કારણ કે બધાને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે, એટલે આપણે અહીંયા સંકલન વાપરેલું છે. તો E ઇન્ટુ ડેલ્ટા એ અને cos 0, કારણ કે અહીંયા પણ બંને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ પૃષ્ઠ સદિશ છે, એ બંને એકબીજાને કેવા થશે, સમાંતર થશે. તો અહીંયા સમાંતર છે એટલે cos નું મૂલ્ય શું થશે, 0. અને cos 0 બરાબર શું થશે, 1. તો આપણે ના લખીએ તો પણ ચાલે. E તો બધામાં અચળ છે, તો એને આપણે સંકલનની બહાર લખી દઈએ અને અંદર શું વધશે, dA. તો dA નું ક્ષેત્રફળ શું થશે, 4πr². ગોળો આપેલો છે તો ગોળાનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શું થશે, 4πr². હવે ગાઉસના નિયમ પ્રમાણે, ગાઉસનો નિયમ શું છે, ફાઈ બરાબર Q/ε0. તો ફાઈની જગ્યાએ આપણે ઉપરનું જે સમીકરણ મેળવ્યું એ સાબિત કરી દો, મૂકી દો અહીંયા ફાઈની જગ્યાએ, બરાબર. Q/ε0 અહીંયા તો એમના એમ જ છે, Q એટલે વિદ્યુત, ε0 તો નીચે મૂકેલા જ છે, અને Qની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકીશું, જે અહીંયા લખીએ 4/3 πr³ ઇન્ટુ રો. તો આપણે ત્યાં આગળ શું મૂકી, Qની કિંમત મૂકી દીધી 4/3 πr³ ઇન્ટુ રો. બરાબર. જે કેન્સલ થતું એ કેન્સલ કરી દો, 4π અહીંયા 4 અને પાઈ એ બધું કેન્સલ થઈ જશે. તો ખાલી વધ્યું શું, રો ભાગ્યા 3ε0 ગુણ્યા r³ r². હવે જેમ આગળની થિયરીના કર્યું એ જ રીતે આપણે ધારો કે આગળની થિયરી છે એ જ પ્રમાણે જુઓ, અહીંયા શું કર્યું આપણે, આ જે રો છે, આ સૂત્ર છે એના અંદર આપણે રોને કરતા બનાવી દીધા. તો શું મળ્યું, Q/4/3 πr³ આ રીતનું સૂત્ર મળે. તો આ જે સૂત્ર છે એ સૂત્રને આપણે અહીંયા નીચે મૂકી દઈએ. જો આ એ જ સૂત્ર છે, એને આપણે ક્યાં મૂકી દઈએ, અહીંયા રોની જગ્યાએ એની કિંમત મૂકી દઈએ. જો રોની જગ્યાએ એની કિંમત મૂકીશું તો આપણને કઈ રીતે મળશે, જો છેદનો છેદ છે 3, તો એ ક્યાં જતો રહેશે, અંશમાં જતો રહેશે, અને ઇન્ટુ Q. આ બધું જે પદ છે એ તો અહીંયા આપણને લખેલું છે એવું ને એવું, અને ભાગાકારમાં શું આવશે, 4πr³. હવે કેન્સલ શું થશે, અહીંયા r³ 3 ને 3 એ બધા કેન્સલ થઈ જશે. તો ખાલી વધ્યું શું, અહીંયા ઉપર વધશે Q અને ભાગાકારમાં વધશે 4πε0 r². અને 1/4π બરાબર તો આપણે શું મૂકી શકીએ, K. તો અહીંયા જે K મૂકેલું છે, જ્યાં R ગ્રેટર દેન કેપિટલ R છે, કે જ્યાં સ્મોલ r નું મૂલ્ય એ કેપિટલ R કરતાં કેવું છે, વધારે છે. આમ વિદ્યુતભારિત ગોળાના બહારના બિંદુ માટે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. એટલે ગોળો છે એ ગોળાનો બહારના બિંદુએ કોઈ પણ વિદ્યુતભાર લેતા હોઈએ ત્યારે એ બધો વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયેલો હશે, ગોળાના, ધારો કે ગોળો હોય તો ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય. અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, કારણ કે અહીંયા શું છે, r² ભાગાકારમાં છે, તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, મહત્તમ હોય છે. તો આપણને જેમ આગળ જે કવચ માટે આપણે જે આલેખ દોર્યો એવી રીતે અહીંયા શાના માટે આવેલો છે, ગોળા માટેનો આલેખ આપેલો છે, કે જ્યારે ગોળાના અંદરના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગણીશું તો એ કેવું મળશે, E ચલે છે R, એટલે E છે એ Rના પદમાં બદલાશે. પેલે આગળની થિયરીના અંદર શું મળતું હતું, Eનું મૂલ્ય 0 મળતું હતું, પણ અહીંયા 0 નહીં મળે, શું મળશે, Rનું મૂલ્ય Eનું મૂલ્ય એ Rને કેવું છે, સમપ્રમાણમાં છે. જ્યારે આપણે ગોળાની બહારની બાજુ જઈશું ત્યારે એનું મૂલ્ય એ વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે બદલાતું જાય છે. બરાબર. તો આ થઈ આપણે ગોળાના અંદરના અને બહારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. બરાબર. તો અહીંયા આપણને ગાઉસના નિયમના જે ઉપયોગો હતા એના દ્વારા આપણે 4 થિયરી સાબિત કરી. હવે આપણે શું કરવાનું છે, કુલમના નિયમ પરથી ગાઉસનો પ્રમેય મેળવવાનો છે. તો કુલમનો નિયમ તમને ખબર છે, સ્ટાર્ટિંગમાં આપણે ભણ્યો, K/Q1 Q2 upon r². અહીંયા K એટલે શું થશે, 1/4πε0 કેપિટલ Q સ્મોલ q ભાગ્યા r². આપણે
પછી અહીંયા જે કેપિટલ ક્યુ છે એને આપણે એફના ભાગાકારમાં લાવી દીધું, જે અહીંયા લાવ્યું, બરાબર. તો સામે શું વધ્યું? ક્યુ ભાગ્યા 4πε0r², પરંતુ એફ ભાગ્યા ક્યુ એટલે તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર ઈ. આપણને ખબર છે એસ ભાગ્યા ક્યુ કરીશું તો શું મળશે? વિદ્યુત ક્ષેત્ર ઈ. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 1/4πε0 ક્યુ ભાગ્યા r². હવે અહીંયા જે પદ છે 4π અને r² એને આપણે સામે ગુણી દઈએ ઈના અંદર. તો અહીંયા આપણે ગુણી દીધો 4πr². તો આ બાજુ શું વધ્યું? ક્યુ ભાગ્યા ε0. હવે આપણે શું કરી દઈએ? એનું સંકલન કરી દઈએ. તો સંકલન કરીશું તો અહીંયા શું મળશે? ગાઉસનો નિયમ શું છે આપણને ખબર છે ને? E × ΔS ક્યુ ભાગ્યા ε0, કારણ કે ΔS એટલે શું થશે? ક્ષેત્રફળ. અને અહીંયા 4πr² એ પણ શું છે? ક્ષેત્રફળ છે. તો અહીંયા E × ds ક્યુ ભાગ્યા ε0. અને E અને ds સદીશો હોવાથી એને આપણે સદીશ વડે દર્શાવીશું, ડોટ ગુણાકાર, અને ક્યુ ભાગ્યા ε0, અને એ ગાઉસનો નિયમ છે. તો આપણે આ થિયરીના અંદર શું કરવાનું હતું? કુલમ્બના નિયમ ઉપરથી, એટલે આ કુલમ્બનો નિયમ, એના ઉપરથી આપણે ગાઉસનો નિયમ સાબિત કરવાનો હતો, બરાબર, જે અહીંયા આપેલો છે. તો આપણે અહીંયા સાબિત કરી દીધો, બરાબર. શું કરશું આના અંદર? પહેલાં કુલમ્બનો નિયમનું સૂત્ર લખી દો. એફ ભાગ્યા ક્યુ એટલે શું થશે? ઈ બરાબર 1/4πε0 ક્યુ ભાગ્યા r². હવે જે 4πr² છે એ 4πi² ને આપણે અહીંયા ગુણી દીધા, અને એના બરાબર તો શું છે? ક્ષેત્રફળ. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીને એને સદીશો રૂપે દર્શાવી દીધો, તો આપણને અહીંયા ગાઉસનો નિયમ મળે છે. હવે એના પછી આપણે ગાઉસના પ્રમેય પરથી કુલમ્બનો નિયમ મેળવવાનો છે, બરાબર. આગળની થિયરીના અંદર શું કર્યું? આપણે કુલમ્બના નિયમ ઉપરથી ગાઉસનો નિયમ મેળવ્યો. હવે આપણે અહીંયા ગાઉસના નિયમ ઉપરથી કુલમ્બનો નિયમ મેળવવાનો છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ બિંદુએ મૂકેલો બિંદુવત વિદ્યુતભાર એ કેવો છે? +q જેટલો વિદ્યુતભાર એ અહીંયા આપણને મૂકેલો છે. ક્યુને ઘેરતું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ એસ આકૃતિમાં આપેલ છે. આ તમને ગાઉસિયન પૃષ્ઠ આપેલું છે, ગોળાકાર. આ પૃષ્ઠ પર પી બિંદુએ આવેલો પૃષ્ઠખંડ ds છે. આ પી જે બિંદુ આવેલું છે ને એના ઉપર આપણે એક નાનો પૃષ્ઠખંડ લઈ લીધો છે, અને એ પૃષ્ઠખંડ કયો છે? ds. અને આપણને ખબર છે કે ઈ અને ds બંને એકબીજાને કેવા થશે? સમાંતર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં થશે, ds પણ આ દિશામાં થશે, તો બંને કેવા છે? સમાંતર. તો થીટા બરાબર શું થશે? 0. તો ગાઉસના નિયમ પરથી ફાઈ બરાબર શું મળ્યું આપણને? ક્યુ ભાગ્યા ε0. ફાઈનું સૂત્ર ખબર છે? × ds ક્યુ ભાગ્યા ε0. ડોટ ગુણાકાર નથી લખતા, તો આપણે શું લખીશું? અહીંયા cos θ બરાબર તો શું છે? 0. અને આપણને એનું મૂલ્ય કેટલું મળશે? 1. તો આ લખવાની જરૂર નથી. અને ઈ જે છે એને આપણે અચળ છે, તો આપણે એને સંકલનની બહાર કાઢી દઈએ. તો ઈ સંકલનમાં ds બરાબર ક્યુ ભાગ્યા ε0. હવે અહીંયા શું છે? ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ શું થશે? 4πr². તો અહીંયા 4πr² આપણે મૂકી દીધું. હવે અહીંયા જે સૂત્ર મળ્યું 4πr², એ 4πr² ને આપણે ક્યાં લઈ લીધું? ભાગાકારમાં લઈ લીધું. જુઓ અહીંયા 4πr². હવે એફ ભાગ્યા આપણે શું? ઈ બરાબર શું લખાશે? એફ ભાગ્યા Q0. આપણને સૂત્ર ખબર છે. તો અહીંયા એફ ભાગ્યા Q0 બરાબર ક્યુ ભાગ્યા 4πε0r². હવે અહીંયા જે Q0 છે એને આપણે અહીંયા ઉપર લાવી દીધા, બરાબર. અને 4πε0 જગ્યાએ શું મૂકી દીધું? કે મૂકી દીધું. તો આપણને સૂત્ર શું મળ્યું? એફ બરાબર કે Q0 ભાગ્યા r². અને જે કુલમ્બનો નિયમ છે, બરાબર. જેમ પેલા આગળની થિયરીને આપણે સીધી રીતે ચાલ્યા, એવી જ રીતે આના અંદર ઊંધી રીતે ચાલવાનું છે, બરાબર. તો આ રીતે આપણને ગાઉસના નિયમ ઉપરથી કુલમ્બનો નિયમ અને કુલમ્બના નિયમ ઉપરથી ગાઉસનો નિયમ મળે છે. તો અહીંયા આપણે આ જે પહેલું ચેપ્ટર છે વિદ્યુતભારો અને ક્ષેત્રો, એની થિયરી અહીંયા પૂરી થાય છે, બરાબર. તો હવે આવતીકાલના જ્યારે લેક્ચર છે ત્યારે આપણે એના જે એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરીશું. તો તમારે નોટ અને પેન એ ફરજિયાત લઈને બેસવું પડશે. અને જે વિદ્યાર્થીઓએ કેલ્ક્યુલેટર ના વસાવ્યું હોય એ લોકો પોતાની કેલ્ક્યુલેટર વસાવી લે, અને જ્યારે આપણે એક્ઝામ્પલ ચાલુ થતા હોય ત્યારે ચોપડો, પેન અને કેલ્ક્યુલેટર એ બધું જોડે લઈને બેસવાનું રહેશે, બરાબર. ઓકે, થેન્ક યુ.